આયન હોય, જમીનની અંદર આયન હોય છે, સાથે સાથે વનસ્પતિમાં પણ આયન હોય. પણ અહીંયા જમીનના આયનની સાંદ્રતા અને વનસ્પતિના મૂળની અંદર રહેલા આયનની સાંદ્રતામાં તફાવત હોય, અલગ અલગ તફાવત હોય, મતલબ કે સાંદ્રતામાં ફેરફાર છે. તો જો આયનના સંકેન્દ્રણમાં તફાવત ઉત્પન્ન થાય છે. સંકેન્દ્રણમાં તફાવત મતલબ શું કે એવું બને કે જમીનની અંદર આયનનું પ્રમાણ કંઈક અલગ છે અને મૂળની અંદર આયનનું પ્રમાણ કેવું છે, અલગ. મૂળમાં ઓછું છે, જમીનમાં કેવું છે, વધારે. એટલે એની સાંદ્રતામાં ફેરફાર થયો. હવે જ્યારે સાંદ્રતામાં ફેરફાર થાય ત્યારે તફાવતને દૂર કરવા માટે જમીનમાંથી પાણી મૂળમાં દાખલ થાય. એ આયનની સાંદ્રતાના તફાવતના કારણે જ પાણી મૂળની અંદર જાય છે, ડાયરેક્ટલી એમને જતો નથી. તમે અગાઉ 9મા ધોરણમાં ભણ્યા છો, આશ્રુતિ વિશે ભણ્યા છો, ભણ્યા છો કે નહીં? તેમાં શું થતું હતું? વધારે સાંદ્રતા તરફથી પાણીનું વહન ક્યાં થતું હતું? ઓછી સાંદ્રતા તરફ થતું હતું કે નહીં? તો આમાં પણ એવું જ થયું. પાણીનું વહન એ વધારે